આપણે પદ્મપુરાણના 76મા દિવસની કથાને આગળ વધારીએ. તમે સર્વે મહાન યોગી, બુદ્ધિમાન અને વિદ્વાન છો. તમે દેખાવમાં તો 5-5 વર્ષના બાળક જેવા જણાવો છો, પરંતુ છો તો પૂર્વજોના પણ પૂર્વજ. તમે હંમેશા વૈકુંઠધામમાં નિવાસ કરો છો, નિરંતર હરિકીર્તનમાં તત્પર રહો છો, ભગવદ લીલા અમૃતનું રસાસ્વાદન કરીને હંમેશા તેમાં જ ઉન્મત્ત રહો છો. તમને એકમાત્ર ભગવત કથા તમારા જીવનનો આધાર છે. હરિશરણમ, ભગવાન અમારું શરણન છે. આ વાક્ય મંત્ર હંમેશા તમારા મુખમાં રહે છે. આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી. પહેલાના સમયે તમારા ભ્રૂભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય હો અને વિજય તત્કાળ પૃથ્વી પર પતન પામ્યા હતા, અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠલોક પહોંચ્યા. ધન્ય છે અત્યારે તમારું દર્શન. મોટા સૌભાગ્યથી થયું છે. હું અત્યંત દીન છું અને તમે સ્વભાવથી દયાળુ છો, તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ. બતાવો, આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન કયું છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ? તમે તેનું વિસ્તારથી વર્ણન કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય? સનકાદિકે કહ્યું કે દેવર્ષિ, તમે ચિંતા ન કરો, મનમાં પ્રસન્ન થાઓ. તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાથી જ વિદ્યમાન છે. હે નારદજી, તમે ધન્ય છો. તમે વિરક્તોના શિરોમણી છો, શ્રી કૃષ્ણ દાસોના શાશ્વત પથ પ્રદર્શક તેમજ ભક્તિયોગના ભાસ્કર છો. તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ. ભગવાનના ભક્ત માટે તો ભક્તની સમ્યક સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે. ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રગટ કર્યા છે, પણ તે બધા કષ્ટ સાધ્ય છે અને પરિણામે પ્રાય સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનાર છે. અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે. તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાય ભાગ્યથી જ મળે છે. તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ. તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈને સાંભળો. હે નારદજી, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ, આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે સંકેત કરે છે. પંડિતોએ જ્ઞાન યજ્ઞને સત્કર્મ, મુક્તિદાયક કર્મનો સૂચક માન્યો છે. તે જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવતનું પારાયણ છે, જેનું ગાન શુક વગેરે મહાનુભાવે કર્યું છે. તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે. આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે. સિંહની ગર્જના સાંભળીને જેમ બુરવો ભાગી જાય છે, તેવી જ રીતે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કળિયુગમાં તમામ દોષો નાશ પામશે અને ત્યારે પ્રેમ રસ પ્રવાહિત કરનારી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે. નારદજીએ કહ્યું કે મેં વેદ વેદાંતના ઉચ્ચારણ અને ગીતા પાઠ કરી તેમને ઘણા જગાડ્યા, પણ એમ છતાં તે ત્રણેય ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સાંભળવાથી તેઓ કેવી રીતે જાગશે? કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદોનો જ સારાંશ છે. તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ થતું નથી. તેથી મારો આ સંદેહ દૂર કરો, આ કાર્યમાં વિલંબ ન કરો. સનકાદિકે કહ્યું કે શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે, તેથી તેમનાથી ભિન્ન તેમના ફળરૂપ હોવાના કારણે તે ઘણી ઉત્તમ જણાય છે. જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડીને ડાળીની ટોચ સુધી રહેલો હોય છે, પણ આ સ્થિતિમાં તેનો આસ્વાદ કરી શકાતો નથી, તે જ રસ જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે. દૂધમાં ઘી રહેલું હોય છે, પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી. તે ઘી જ્યારે દૂધથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે. ખાંડ શેરડી ઉપર નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહે છે, તો પણ અલગ થવાની કંઈ જ ઓર મધુરતા હોય છે. એવી જ આ ભાગવતની કથા છે. આ ભાગવત પુરાણ વેદો તુલ્ય છે. શ્રી વ્યાસદેવે આને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે. પહેલાના સમયે જ્યારે વેદ વેદાંતના પરગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા, ત્યારે તમે તેમને 4 શ્લોકોમાં આનો ઉપદેશ કર્યો હતો. તેને સાંભળો, જે તેમની સઘળી ચિંતા દૂર થઈ ગઈ હતી. તો પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે, જેથી તમે અમને પૂછી રહ્યા છો? તમારે તેમને શોક અને દુઃખનો વિનાશ કરનારું શ્રીમદ ભાગવત પુરાણ સંભળાવવું જોઈએ. નારદજીએ કહ્યું કે સનકાદિક ઋષિઓ, તમારું દર્શન જીવના સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દે છે, અને જેઓ સંસાર દુઃખરૂપી દાવાનળથી તૃપ્ત થયેલા છે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે. તમે શેષજીના સહસ્ત્ર મુખોથી ગવાયેલા ભગવત કથામૃતનું જ નિરંતર પાન કરતા રહો છો. હું પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશ્યથી તમારું શરણ લઉં છું. જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્ય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે, ત્યારે સત્સંગ તેના અજ્ઞાનજનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે અને પરિણામે વિવેકનો ઉદય થાય છે. ત્યાર પછી આવે છે સનકાદિક દ્વારા ભાગવતના મહિમાનું વર્ણન તથા કથારસથી પુષ્ટ થઈને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું પ્રગટ થવું. નારદજી કહે છે કે હવે હું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે શ્રી શુકદેવજીના કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્નપૂર્વક ઉજ્જવળ જ્ઞાન યજ્ઞ કરીશ. આ જ્ઞાન યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ? તમે એ માટે કોઈ સ્થાન બતાવો. તમે વેદોના પરગામી છો, તેથી મને આ સુખશાસ્ત્રનો મહિમા સંભળાવો. તમે એ પણ બતાવો કે શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસોમાં સાંભળવી જોઈએ અને તેને સાંભળવાની વિધિ છે. સનકાદિ બોલ્યા કે હે
નારદજી, તમે ઘણા વિનમ્ર અને વિવેકી છો. સાંભળો, અમે તમને આ બધી વાતો બતાવીએ છીએ. હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે. ત્યાં અનેક ઋષિઓ રહે છે તથા દેવતાઓ અને સિદ્ધો પણ તેમનું સેવન કરતા રહે છે. જાત જાતના વૃક્ષો અને લતાઓના કારણે તે ઘણો સઘન છે અને ત્યાં ઘણી કોમળ નવી રેતી પથરાયેલી છે. તે ઘાટ ઘણો સુરમ્ય છે અને એકાંત પ્રદેશમાં ત્યાં હર હંમેશ સોનેરી કમળોની સુગંધ વહ્યા કરે છે. તેની આસપાસ રહેનારા સિંહ, હાથી વગેરે પરસ્પર વિરોધી જીવોના ચિત્તમાં પણ વેરભાવ નથી. ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો જોઈએ. તે સ્થળે કથામાં અપૂર્વ રસનો આવિર્ભાવ થશે. ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્બળ અને જરાજીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને ત્યાં આવી જશે. કારણ કે જ્યાં પણ શ્રીમદ ભાગવતની કથા થાય છે ત્યાં ભક્તિ વગેરે આપોઆપ પહોંચી જાય છે. ત્યાં કાનોમાં કથના શબ્દો પડવાથી તે ત્રણે તરુણ થઈ જશે. સૂતજી કહે છે કે આ રીતે કહીને નારદજીની સાથે સનકાદિક વગેરે પણ શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરવા માટે ત્યાંથી તરત ગંગા કિનારે ચાલી આવ્યા. જે સમયે તેઓ ગંગા તટે પહોંચ્યા ત્યારે ભૂલોક, દેવલોક અને બ્રહ્મલોક સઘળે સ્થળે શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર કહેતા કોલાહલ વ્યાપી ગયો. ભગવત કથાના જે રસિક વિષ્ણુ ભક્તો હતા તે બધા શ્રીમદ ભાગવત અમૃતનું પાન કરવા માટે સૌથી આગળ દોડતા દોડતા આવવા લાગ્યા. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ્ય, માર્કંડેય, દત્તાત્રેય, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ અને પરાશર, છાયાશુક, જાજલી અને જહનુ વગેરે બધા જ મુખ્ય મુનિજનો પોતપોતાના પુત્રો, પત્નીઓ અને શિષ્યો સમેત ખૂબ જ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા. તેમના ઉપરાંત વેદ, વેદાંત, ઉપનિષદો, મંત્ર, તંત્ર, 17 પુરાણો અને 6 શાસ્ત્રો પણ મૂર્તિમંત બનીને ત્યાં ઉપસ્થિત થયા. ગંગા વગેરે નદીઓ, પુષ્કર વગેરે સરોવરો, કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો, બધી દિશાઓ, દંડક વગેરે વનો, હિમાલય વગેરે પર્વતો તથા દેવ, ગંધર્વો, દાનવો વગેરે બધા જ કથા સાંભળવા ચાલી આવ્યા. જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભૃગુ સમજાવી મનાવીને લઈ આવ્યા. હવે કથા સંભળાવવા માટે દીક્ષિત થઈને શ્રીકૃષ્ણ પરાયણ સનકાદિક ઋષિ નારદજીએ આપેલા શ્રેષ્ઠ આસનો પર બિરાજમાન થયા. તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વંદના કરી. શ્રોતાઓમાં વૈષ્ણવ, વૈરાગીઓ, સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ આગળ બેઠા અને સૌથી આગળ નારદજી બિરાજમાન થયા. એક બાજુ ઋષિગણ, એક બાજુ દેવો તથા એક બાજુ વેદો અને ઉપનિષદ તથા એક બાજુ તીર્થો બેઠા, જ્યારે બીજી તરફ સ્ત્રીઓ બેઠી. તે સમયે બધી બાજુએ જય જયકાર, નમસ્કાર અને શંખનાદ થવા લાગ્યા અને અબિલ, ગલાલ, લજા, હોમ માટેની ડાંગરની ધાણી તેમજ પુષ્પોની પુષ્કળ વૃષ્ટિ થવા લાગી. કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાન પર ચઢીને ત્યાં બેઠેલા સૌ લોકો પર કલ્પવૃક્ષના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. સૂતજી કહે છે કે આ પ્રમાણે પૂજા સમાપ્ત થયા પછી જ્યારે બધા લોકો એકાગ્રચિત થઈ ગયા ત્યારે સનકાદિક ઋષિ ત્યાં બેઠેલા ઋષિ મહાત્માઓને તથા નારદજીને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સ્પષ્ટપણે સંભળાવવા લાગ્યા. સનકાદિકે કહ્યું કે હવે અમે તમને આ ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવીએ છીએ. આના શ્રવણ માત્રથી મુક્તિ મળી જાય છે. શ્રીમદ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન, આસ્વાદન કરવું જોઈએ. આના શ્રવણ માત્રથી શ્રીહરિ આવીને હૃદયમાં વિરાજે છે. આ ગ્રંથમાં 18,000 શ્લોક અને 12 સ્કંદ છે તથા શ્રી સુખદેવજી અને રાજા પરીક્ષિતનો સંવાદ છે. તમે આ ભાગવત શાસ્ત્ર ધ્યાન દઈને સાંભળો. આ જીવ ત્યાં સુધી અજ્ઞાનવશ અને સંસ્કાર ચક્રમાં ભટકે છે જ્યાં સુધી એક ક્ષણ માત્ર માટે પણ આ સુખશાસ્ત્રની કથા તેના કાને પડતી નથી. ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શું લાભ? એનાથી તો વ્યર્થ ભ્રમ વધે છે. મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર જ ગરજી રહ્યું છે. જે ઘરમાં દરરોજ શ્રીમદ ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તેમાં રહે છે તેમના સઘળા પાપો નાશ પામે છે. હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞો આ સુખશાસ્ત્રની કથાના 16મા ભાગની તોલે પણ આવી નથી શકતા. હે તપોધન, જ્યાં સુધી લોકો સારી રીતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે. ફળની દ્રષ્ટિએ ગંગા, ગયા, કાશી, પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ સુખશાસ્ત્રની કથાની બરાબરી કરી શકતું નથી. જો તમે પરમ ગતિ ઈચ્છો છો તો સ્વમુખે જ શ્રીમદ ભાગવતના અડધા અથવા ચતુર્થાંશ શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો. ઓમકાર, ગાયત્રી, પુરુષ સૂક્ત, 3 વેદ, શ્રીમદ ભાગવત, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ દ્વાદશાક્ષરી મંત્ર, 12 મૂર્તિઓવાળા સૂર્ય ભગવાન, પ્રયાગ સંવત્સર રૂપી કાળ, બ્રાહ્મણ, અગ્નિહોત્ર, ગાય, બારસની તિથિ, તુલસી, વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ, આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી. જે મનુષ્ય અહર્નિશ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ સહિત પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે. એમાં લેશ માત્ર પણ સંદેહ નથી. જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો અથવા ચતુર્થાંશ શ્લોક પણ બોલે છે તેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ મળે છે. નિત્ય ભાગવતનો પાઠ કરવો, ભગવાનનું ચિંતન કરવું, તુલસીનું સિંચન કરવું અને ગાયની સેવા કરવી આ ચારે સમાન છે. જે મનુષ્ય અંતકાળે શ્રીમદ ભાગવતનું વાક્ય સાંભળે છે તેના પર પ્રસન્ન થઈ ભગવાન તેને વૈકુંઠ ધામ આપે છે. જે મનુષ્ય તે શ્રીમદ ભાગવત ગ્રંથને સુવર્ણ સિંહાસન પર મૂકી વિષ્ણુને દાન કરે છે તે અવશ્ય ભગવાનનું સાયુજ્ય પામે છે. જે દુષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ ભાગવતનો થોડો સરખો પણ રસાસ્વાદ કર્યો છે તેણે પોતાના આખો જન્મારો ચાંડાલ અને ગધાડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે. તે તો પોતાની માતાને પ્રસવ પીડા આપવા જ પેદા થયો. જેણે આ સુખશાસ્ત્રના થોડાક પણ વચન સાંભળ્યા નથી તે પાપાત્મા તો જીવ તો છતાં
મરેલા જેવો છે. પૃથ્વી માટે ભારરૂપ તે પશુતુલ્ય મનુષ્યને ધિક્કાર છે. આમ સ્વર્લોકમાં દેવતાઓ મુખ્ય કહે છે કે સંસારમાં શ્રીમદ ભાગવત કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. જ્યારે કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય છે ત્યારે તેની પ્રાપ્તિ થાય છે. હે નારદજી, તમે ઘણા જ બુદ્ધિમાન અને યોગનિધિ છો. તમે પ્રયત્નપૂર્વક શ્રવણ કરો અને સાંભળવા. દિવસોનો કોઈ નિયમ નથી અને તો હંમેશા જ સાંભળવી એ સારું છે. આ કથા સત્ય ભાષણ અને બ્રહ્મચર્ય પાલનપૂર્વક હંમેશા જ સાંભળવી એ શ્રેષ્ઠ મનાયું છે. પરંતુ કળિયુગમાં આમ બનવું કપરું છે. તેથી આ અંગે સુખદેવજી જે વિશેષ વિધિ બતાવી છે તે ત્યાં જાણી લેવી જોઈએ. કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વશ રાખવી, નિયમ પાલન કરવું અને કોઈ પુણ્ય કાર્ય માટે દીક્ષિત રહેવું અઘરું છે. તેથી સપ્તાહ શ્રવણની વિધિ ઉપયુક્ત છે. શ્રદ્ધાપૂર્વક ક્યારેય પણ અથવા માઘ માસમાં શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ શ્રી સુખદેવજીએ સપ્તાહ શ્રવણમાં નિર્ધારિત કર્યું છે. મનના અસંયને કારણે, રોગોનો બહુલ્યને કારણે અને આયુષ્યની અલ્પતાના કારણે તથા કળિયુગમાં અનેક દોષોની સંભાવનાના કારણે હોવાથી સપ્તાહમાં શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે. જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ સર્વાંગ સંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહજ ભાવે મળી જાય છે. સપ્તાહ શ્રવણ યજ્ઞ કરતાં ઉત્તમ છે, વ્રત કરતાં ઉત્તમ છે, તપ કરતાં પણ ઘણું ઉત્તમ છે, તીર્થ સેવન કરતાં તો હંમેશા અધિક જ છે, યોગ કરતાંય ઉત્તમ છે, ત્યાં સુધી કે ધ્યાન જ્ઞાન કરતાં પણ ઉત્તમ છે. અરે સપ્તાહ શ્રવણની વિશેષતાનું કેટલું વર્ણન કરવું, એ તો બધાય કરતાં ઉત્તમ છે. શ્રી શુકનાથજીએ પૂછ્યું કે હે સૂતજી, આ તો તમે મોટા આશ્ચર્યની વાત કહી. આ ભાગવત પુરાણ ખરે જ યોગવેતા બ્રહ્માજીના પણ આદિકારણ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે. પરંતુ મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન વગેરે બધા સાધનોને અવગણીને આ યુગમાં ભાગવત પુરાણ એ બધા કરતાં પણ કેવી રીતે ચઢી ગયું? સૂતજીએ કહ્યું કે હે શૌનકજી, ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડીને જ્યારે પોતાના નિત્ય ધામ ભણી જવા લાગ્યા ત્યારે તેમના મુખારવિંદમાં 11મા સ્કંદનો જ્ઞાનોપદેશ સાંભળીને પણ ઉદ્ધવજીએ પૂછ્યું. ઉદ્ધવજી બોલ્યા કે હે ગોવિંદ, આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરીને પરમધામ જવા ઈચ્છો છો, પણ મારા મનમાં એક મોટી ચિંતા છે. તે સાંભળીને આપ મને શાંત કરો. હવે ઘોર કળિયુગમાં આવ્યો જ સમજો. તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટ પ્રગટ થશે. તેમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાયરૂપી પૃથ્વી કોના શરણે જશે? હે કમલનયન, મને તો આપના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર છે એવું દેખાતું નથી. તેથી હે ભક્તવત્સલ, આપ સાધુ પુરુષો પર કૃપા કરો અને અહીંથી ન જાઓ. હે ભગવાન, આપ નિરાકાર અને ચિન્માત્ર છો, છતાં પણ ભક્તો માટે જ તો આપે આ સગુણ રૂપ ધારણ કર્યું છે. તો પછી ભલા આપનો વિયોગ થતાં જે ભક્તજનો આ પૃથ્વી પર કેમ રહી શકશે? નિર્ગુણની ઉપાસનામાં તો ઘણું કષ્ટ છે, તેથી કોઈ અન્ય વિચાર કરો. સૂતજી કહે છે કે પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીના વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે શી વ્યવસ્થા કરવી જોઈએ. હે શૌનકજી, ત્યારે ભગવાને પોતાની સઘળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર્ધ્યાન થઈને આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા. આમ આ ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે. આનું સેવન, શ્રવણ, પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે. એથી જ આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે. અને કળિયુગમાં તો અન્ય સર્વ સાધનોને અવગણીને આ સપ્તાહ શ્રવણને જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યું છે. કળીકાળમાં આ જ એક એવો ધર્મ છે કે જે દુઃખ, દારિદ્ર્ય, દુર્ભાગ્ય અને પાપોને ધુએ છે તથા કામ, ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે. અન્યથા ભગવાનની આ માયાથી પીછો છોડાવવાનું તો દેવતાઓ માટે પણ દુષ્કર છે. તો પછી મનુષ્ય તો તે માયાને છોડી જ કેવી રીતે શકે? તેથી એનાથી છૂટવા માટે પણ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે. હે શૌનકજી, જ્યારે સનકાદિ મુનીશ્વરો આ રીતે સપ્તાહ શ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા ત્યારે તે સભામાં એક મોટું આશ્ચર્ય થયું. તે હું તમને બતાવું છું, તે સાંભળો. ત્યાં તરુણાવસ્થા પામેલા પોતાના 2 પુત્રોને સાથે લઈને વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ, હરે મુરારી, હે નાથ, નારાયણ, વાસુદેવ વગેરે ભગવાન નામોનું વારંવાર ઉચ્ચારણ કરતી અચાનક જ પ્રગટ થઈ. બધા જ સભાજનોએ જોયું કે પરમ સુંદરી ભક્તિરાણી ભાગવતના અર્થોના આભૂષણ પહેરેલી ત્યાં પધારી છે. મુનિઓની તે સભામાં બધા જ એવો તર્ક વિતર્ક કરવા લાગ્યા કે અહીં કેવી રીતે આવી અને કેમ પ્રવિષ્ટ થઈ? ત્યારે સનકાદિકે કહ્યું કે આ ભક્તિદેવી હમણાં જ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે. તેમના વચન સાંભળીને ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેણે સનતકુમારજીને કહ્યું કે ભક્તિ બોલી કે હું કળિયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી. તમે કથામૃતનું સિંચન કરી મને પુનઃ પુષ્ટ કરી દીધી. હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું? આ સાંભળી સનકાદિક તેને કહ્યું કે તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા, અનન્ય પ્રેમનું સંપાદન કરનારા અને સંસારના રોગોને નિર્મૂળ કરનારા છો. તેથી તમે ધૈર્ય ધારણ કરીને નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તોના હૃદયમાં જ નિવાસ કરો. કળિયુગના આ દોષો ભલે આખા સંસાર પર પોતાનો પ્રભાવ પાડે, પરંતુ ત્યાં તેમની દ્રષ્ટિ પણ તમારા પર પડશે નહીં. આ રીતે સનકાદિકની આજ્ઞા મળતા જ ભક્તિ તરત ભગવત ભક્તોના હૃદયમાં જઈને બિરાજ્યા. જેમના હૃદયમાં એકમાત્ર શ્રીહરિ ભક્તિ નિવાસ કરે છે તેઓ ત્રિલોકીમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે, કારણ કે આ ભક્તિને તાંતડે બંધાઈને તો સાક્ષાત ભગવાન પણ
પોતાનું પરમધામ છોડીને તેમના હૃદયમાં આવીને વસે છે. પૃથ્વીલોક પર આ ભગવત સાક્ષાત પરબ્રહ્મનો વિગ્રહ છે. આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરીએ. એનો આશ્રય લઈને એને સાંભળવાથી તો સાંભળનાર અને સંભળાવનાર બંને ભગવાન શ્રીકૃષ્ણની સમતા પ્રાપ્ત થાય છે. તેથી એને છોડીને અન્ય ધર્મોના આચરણનું શું પ્રયોજન? ત્યાર પછી આવે છે કથામાં ભગવાનનો પ્રાદુર્ભાવ. આત્મદેવ બ્રાહ્મણની કથા, ધુંધુકારી અને ગોકર્ણની ઉત્પત્તિ તથા આત્મદેવનું વનગમન. સૂતજી કહે છે કે મુનીશ્વર તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈને ભક્તવત્સલ ભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા. તેમના ગળામાં વનમાળા શોભતી હતી. તેમનું શ્રીઅંગ સજળ મેઘસમૂહ શ્યામવર્ણ હતું. તેના પર મનોહર પીતાંબર સુશોભિત હતું. તેમનો કટી પ્રદેશ કંદોરાની ઘૂઘરીઓથી સજાયેલો હતો. માથા પર મુગટની ચળક અને કાનોમાં કુંડળની ઝળક જોયા જ કરીએ એવા હતા. ત્રિભંગ લલિત ભવથી ઉગેલા તેઓ ચિત્ત ચોરી લેતા હતા. વક્ષસ્થળ પર કૌસ્તુભ મણિ ઝળકી રહ્યો હતો. સઘળું શ્રીઅંગ હરિચંદનથી લપાયેલું હતું. તે રૂપની શોભાનું શું કહેવું? એણે તો જાણે કરોડો કામદેવનું રૂપ માધુર્ય છીનવી લીધું હતું. તે પરમાનંદ ચિન્મૂર્તિ મધુરાધિ મધુર મુરલીધર એવી અનુપમ છબીથી પોતાના ભક્તોના નિર્મળ ચિત્તોમાં આવિર્ભૂત થયા. ત્યાં ભગવાનના નિત્ય લોકનિવાસી લીલા પરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત રૂપે તે કથા સાંભળવા આવ્યા હતા. પ્રભુ પ્રગટ થતાં ચારેકોર જય જયનો ધ્વનિ થવા લાગ્યો. તે સમયે ભક્તિરસની અદ્ભુત પુષ્ટિ થઈ. વારંવાર અબીલ ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થતી રહી અને શંખ ધ્વનિ થવા લાગ્યો. તે સભામાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું, ઘરનું અને આત્માનું પણ ભાન રહ્યું નહીં. તેમની આવી તન્મયતા જોઈને નારદજીએ કહ્યું કે હે મુનીશ્વરો, આજે મેં સપ્તાહ શ્રવણનો આ ઘણો જ અલૌકિક મહિમા જોયો. અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ પક્ષીઓ છે તે સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે. તેથી તેમાં સંદેહ નથી. આવા કળીકાળના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું મૃત્યુલોકમાં પાપ પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી. હે મુનિવરો, તમે સૌ ઘણા દયાળુ છો. તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે. તમે કૃપા કરીને એ બતાવો કે આ કથારૂપી સપ્તાહ યજ્ઞ વડે ક્યાં ક્યાં લોકો પવિત્ર બની શકે. સનકાદિકે કહ્યું કે હે દેવર્ષિ, જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધાગ્નિથી બળતા કુટિલ અને કામી છે, તે બધા આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે, તે લોકો પણ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. જેઓ મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત આ 5 મહાપાપ કરનારા છે, છળ કપટ કરનારા છે, ક્રૂર અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્પ થનારા અને વ્યભિચારી છે, તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે, બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે, તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. હે નારદ, હવે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ. તે સાંભળવા માત્રથી પણ ઘણા બધા પાપો નાશ પામે છે. પહેલાના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. ત્યાં બધા જ વર્ણના લોકો પોતપોતાના ધર્મનું આચરણ કરતા રહીને સત્ય અને સત્કર્મમાં તત્પર રહેતા હતા. તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો. તે વેદ વિદ્યા વિશારદ અને શ્રોત સ્માર્ત કર્મમાં નિપુણ હતો. તે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો. તેની પ્રિય પત્ની ધુંધુલી ખાનદાન અને રૂપાળી હતી. તે પણ હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી. તે લોકોની વાત કરવામાં રત રહેતી હતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો. મોટે ભાગે કંઈ ને કંઈ બળ્યા કરતી હતી. ઘરકામમાં કુશળ હતી પણ કંજૂસ અને કજિયાખોર હતી. આમ એ બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા. તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી. ઘરબાર પણ સુંદર હતું, પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા. જ્યારે ઉંમર ઢળતી ગઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દીન દુખીઓને ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા. આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું, તો પણ તેમને પુત્ર કે પુત્રીનું મોં જોવા ન મળ્યું. તેથી તે બ્રાહ્મણ ઘણો ચિંતાતુર હતો. એક દિવસ તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો. બપોરના સમયે તેને તરસ લાગી. તેથી તે એક તળાવ પાસે ગયો. સંતાનના અભાવના દુઃખે તેનું શરીર સૂકવી નાખ્યું હતું. તેથી તે થાકી જવાના કારણે પાણી પીને ત્યાં જ બેસી ગયો. થોડો સમય વીત્યો અને ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા. જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે, ત્યારે તે તેમની પાસે ગયા અને ચરણોમાં નમીને સામે ઊભા રહીને નિશ્વાસ નાખવા લાગ્યા. સંન્યાસીએ પૂછ્યું કે હે વિપ્ર, તું કેમ રડે છે? આવી તને શી ભારે ચિંતા છે? તું મને તારા દુઃખનું કારણ જલ્દી બતાવ. બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજ, હું મારા પૂર્વજન્મના પાપોથી સંચિત દુઃખ શું વર્ણવું? અત્યારે મારા પિતૃઓએ મેં આપેલી જલાંજલિના ઊંડા નિશ્વાસ નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા છે. દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી. સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવા
આવ્યો છું. સંતાનહીન જીવનને ધિકાર છે, સંતાનહીન ઘરને ધિકાર છે, સંતાનહીન ધનને અને સંતાનહીન કુળને ધિકાર છે. હું જે ગાય પાળું છું તે વાંઝળી બની જાય છે. હું જે વૃક્ષ વાવું છું તેને ફળ ફૂલ લાગતા નથી. મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દી સડી જાય છે. જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું તો આ જીવનથી મારે શું પ્રયોજન? આમ કહીને તે બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે તે યતિ સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. યતિ યોગનિષ્ઠ હતા. તેમણે તે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને વિસ્તારપૂર્વક કહ્યું. સંન્યાસીએ કહ્યું કે હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિનો આ મહા છોડી દે. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લે અને સંસારિક જીવન વ્યાસના ત્યજી દે. હે વિપ્ર, સાંભળ, મેં અત્યારે તારું પ્રારબ્ધ જોઈ લીધું છે. તને 7 જન્મ સુધી કોઈ સંતાન કઈ રીતે થવાનું નથી. પહેલાના સમયે સગર રાજાએ તથા અંગરાજાએ સંતાનના કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું. હે બ્રાહ્મણ, હવે તું કુટુંબની આશા છોડી દે. સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે. બ્રાહ્મણે કહ્યું કે હે મહાત્મન, વિવેકથી મને શું મળશે? મને તો પરાણે પણ પુત્ર આપો, નહીંતર હું તમારી સામે શોક મૂર્છિત થઈને મારો પ્રાણ ત્યજી દઉં છું. જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નિરસ જ છે. આલોકમાં સરસ તો પુત્ર પૌત્રાદિથી હર્યાભર્યા ગૃહસ્થાશ્રમ છે. બ્રાહ્મણનો આવા આગ્રહ જોઈને તે તપોધને કહ્યું કે વિધાતાનો લેખ ભૂસવાની નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. તેથી જેના પ્રયત્નને દેવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ મળશે નહીં. તે ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે. આવી સ્થિતિમાં તને હું શું કહું? બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈને તે સંન્યાસીએ તેને એક ફળ આપ્યું અને આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, તેનાથી તેને પુત્ર થશે. તારી પત્ની 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન, 1 ટંકનું ભોજન આ નિયમ પાળવાના રહેશે. જો તે આમ કરશે તો બાળક અતિ નિર્મળ થશે. આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાને ઘરે પાછો આવ્યો. આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યો ગયો. તેની પત્ની તો કુટિલ હતી. તેણે રડતા રડતા પોતાની એક સખીને કહ્યું કે સખી, મને ભારે ચિંતા થાય છે. હું તો આ ફળ નહીં ખાઉં. ફળ ખાવાથી ગર્ભ રહેશે અને તે ગર્ભને લીધે પેટ વધી જશે. પછી કંઈ ખાવા પીવાશે નહીં. તેથી અશક્તિ આવી જશે તો ઘરનું કામ કેમ થશે? અને નસીબ જોગે ક્યાંક ગામ પર લૂંટારાઓ ચઢી આવશે તો ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે? જો સુખદેવજી જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢી શકાશે? અને ક્યાંક પ્રસવ વેળાએ તો આડો થઈ જશે તો પછી મારું મરણ જ થવાનું. આમે પ્રસવ ટાણે ઘણી ભયંકર પીડા થાય છે. હું સુકુમાર સ્ત્રીને પીડા કેમ કરીને સહી શકું? હું જો દુબળી પડી જઈશ તો નણંદ આવીને બધી માલમત્તા લઈ જશે અને મારાથી સત્ય, શૌચ વગેરે નિયમો પાળવાનું પણ આકૃત લાગે છે. જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ પડે છે. મારું તો માનવું છે કે વાંઝણી અથવા વિધવા સ્ત્રી સુખી છે. નારદજી મનમાં આવા જાત જાતના કુતર્ક થતાં તેણે તે ફળ ખાધું નહીં. જ્યારે તે ફળ ખાધું એમ તેના પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું કે હા, ખાઈ લીધું. દરમિયાન તેની બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘરે આવી હતી. ત્યારે તેણે તેને પોતાની બહેનને બધી વાત જણાવી. કહ્યું કે મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે. આ દુઃખના કારણે હું દિવસે દિવસે દુબળી પડતી જાઉં છું. બહેને, હું શું કરું? બહેને કહ્યું કે મને ગર્ભ રહ્યો છે. તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપીશ. ત્યાં સુધી તું સગર્ભા હોય તેમ ચૂપચાપ ઘરમાં રહે. તું મારા પતિને થોડું ધન આપીશ તો તેઓ તને બાળક આપી દેશે. આપણે એવી યોજના કરીશું કે જેથી લોકો એમ જ કહેશે કે આનું બાળક 6 મહિનાનું થઈને મરી ગયું અને હું દરરોજ તારા ઘરે આવીને તે બાળકનું લાલન પાલન કરતી રહીશ. અત્યારે તો આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે. બ્રાહ્મણીએ આ સ્ત્રી સ્વભાવવસ્તીની બહેને જે કહ્યું હતું તેવું જ કર્યું. ત્યાર પછી સમય થતાં જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈ ધુંધુલીને આપી દીધો. તેણે ધુંધુલીને પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યું છે. આમ આત્મદેવને પુત્ર થયો. એ સાંભળી સૌને ખૂબ આનંદ થયો. બ્રાહ્મણે તે બાળકના જાતકર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને તેના દરવાજે ગીતો ગવાય, વાજા વાગ્યા અને માંગલિક ક્રિયા થઈ. ધુંધુલીએ પોતાના પતિને કહ્યું કે મારા થાનોમાં દૂધ નથી, વળી ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેમ કરીને કરીશ? મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે. તેને બોલાવીને આપણા ઘરે રાખીએ તો તે મારા આ બાળકનું પોષણ કરશે. પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્મદેવે તેમ જ કર્યું. માતા ધુંધુલીએ પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું. ત્યાર પછી 3 મહિના વીત્યા બાદ પેલી ગાયને પણ મનુષ્યાકાર બચ્ચાને જન્મ આપ્યો. તે સર્વાંગ સુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ પ્રભાવાળો હતો. તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો અને તેણે પોતે જ તેને બધા સંસ્કાર કર્યા. આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ બાળકને જોવા આવ્યા. તેઓ પરસ્પર કહેતા હતા કે જુઓ, આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે. કેવી કૌતુકની વાત છે કે ગાયને પણ આવો દિવ્ય રૂપનો બાળક જન્મ્યો છે. નસીબ જોગ્યા ગૂઢ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. તે બાળકના ગાયના જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું. કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા. ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધુંધુકારી મહાદુષ્ટ પાક્યો. ધુંધુકારી સ્નાન શૌચના આચરણ રહિતનો હતો. ખાવા પીવામાં પણ કોઈ નિયમ નહોતો. વધુ ક્રોધી હતો. ખરાબ વસ્તુઓ સંઘરતો અને મળધાથી સ્પર્શ પામેલું ભોજન પણ કરતો. ચોરી કરવી, બધા લોકો દ્વેષ કરવો એ એનો સ્વભાવ હતો. છાનામાના બીજાઓના ઘર બાળતો હતો. બીજાઓના બાળકોને રમાડતા
ખોળામાં લેતો અને તરત કૂવામાં નાખી દેતો હતો. તે હિંસક હતો, શસ્ત્રો ધારણ કરતો અને આંધળા તથા ગરીબ લોકોને ખૂબ પીડતો હતો. ચાંડાળો પ્રત્યે અનુરાગ કરતો હતો. બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો રખડતો રહેતો હતો. તેણે વેશ્યાઓના કુસંગને કારણે પોતાના પિતાને બધું ધન વેડફી માર્યું. એક દિવસ તે માતા પિતાને માર મારીને ઘરના બધા વાસણ ઉઠાવીને ગયો. આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેનો પિતા આક્રંદ કરવા લાગ્યો, આના કરતાં તો આની માં વાંઝણી રહી હોત તો સારું હતું. કુપુત્ર ખરેખર દુઃખદાયક હોય છે. હવે હું ક્યાં રહું, ક્યાં જાઉં? મારું આ કષ્ટ કોણ કાપશે? અરે રે, મારા ઉપર તો મોટી આફત આવી પડી. આ દુઃખના કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે. તે જ સમયે પરમજ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. તેમણે કહ્યું, પિતાજી, આ સંસાર અસાર છે, તે અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર છે ને કોનું ધન? સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે. સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને પણ સુખ તો છે માત્ર વિરક્ત એકાંત જેવી મુનિને. આ મારો પુત્ર છે. આ અજ્ઞાન છોડી દો. મોહથી નરક મળે છે. આ શરીર તો નાશ પામવાનું છે. તેથી સર્વ કંઈ છોડી વનમાં જાઓ. ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થયા અને ગોકર્ણજીએ કહ્યું કે બેટા, વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારપૂર્વક કહે. હું મહામૂર્ખ છું. આજ સુધી મેં કર્મવશાત સ્નેહપાશમાં બંધાયેલ અપંગની જેમ આ ઘરરૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો. તું ઘણો દયાળુ છે, મારો ઉદ્ધાર કર. ગોકર્ણે કહ્યું કે પિતાજી, આ શરીર હાડકાં, માંસ અને લોહીનો પિંડ છે. તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનો. આ સંસારને અહર્નિશ ક્ષણભંગુર જુઓ. એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્યના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો. ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત તેને આશ્રયી રહો. અન્યથા સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોહ ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાને પાસે ફરકવા ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષોને વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું પાન કરો. પુત્રને આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા. જોકે એ સમયે તેમની ઉંમર 60 વર્ષની થઈ ચૂકી હતી, તો પણ બુદ્ધિમાં પૂરી દ્રઢતા હતી. ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના 10મા સ્કંદનો નિયમપૂર્વક પાઠ કરવાથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કર્યા હતા. ત્યાર પછી આવે છે ગોકર્ણજીની ભાગવત કથાથી ધુંધુકારીનો પ્રેત યોનિથી ઉદ્ધાર તથા સમસ્ત શ્રોતાઓને પરમ ગતિની પ્રાપ્તિ. સૂતજી કહે છે કે હે શૌનકજી, પિતાજીના વનમાં ગયા પછી એક દિવસ ધુંધુકારીએ પોતાની માતાને ઘણી મારી અને કહ્યું કે બતાવ, ધન ક્યાં રાખ્યું છે, નહીંતર હમણાં જ આ ભૂંજેરા બળતા લાકડાથી મારીશ. તેની આ ધમકીથી ડરી જઈ અને પુત્રના ઉપદ્રવથી દુઃખી થઈને તે રાતના સમયે કૂવામાં જઈને પડી અને તેથી તેનું મૃત્યુ થયું. યોગનિષ્ઠ ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. તેમને આ ઘટનાથી ન તો દુઃખ થયું કે ન તો સુખ થયું, કારણ કે તે તેમનું કોઈ મિત્ર ન હતું કે ન કોઈ શત્રુ હતો. હવે ધુંધુકારી 5 વેશ્યાઓ સાથે ઘરમાં રહેતો હતો. તે બધા માટે ભોગ સામગ્રી મેળવવાની ચિંતાએ તેની બુદ્ધિ નષ્ટ કરી દીધી અને તે અનેક પ્રકારના કુકર્મ કરવા લાગ્યો. એક દિવસ પેલી કુલટાએ તેની પાસે ઘણા ઘરેણાં માગ્યા. તે તો કામાંધ બનેલો અને મૃત્યુને વિસરી ગયો. બસ ઘરેણાં મેળવવા તે ઘરમાંથી ચાલી નીકળ્યો. તે ત્યાંથી ઘણું બધું ધન ચોરી લાવીને ઘરે પાછો આવ્યો અને કેટલાક સુંદર વસ્ત્રો અને આભૂષણો લાવીને પેલી કુલટાઓને આપ્યા. ચોરી લાવેલો ઘણો બધો માલ જોઈને તે સ્ત્રીઓ રાતના સમયે વિચાર્યું કે આ હંમેશા ચોરી કરતો રહે છે, તેથી તેને કોઈ દિવસ રાજા અવશ્ય પકડી લેશે. રાજા આ બધું ધન છીનવી લઈને આને જરૂરથી મૃત્યુદંડ આપશે, મારી નાખશે. જો એક દિવસ આ મરવાનો જ છે તો ધન બચાવવા સારું આપણે જ આને ગુપચાપ શા માટે ન મારી નાખીએ? આને મારી નાખીને આપણે આની માલમત્તા લઈને ક્યાંક ચાલ્યા જઈશું. આવો નિશ્ચય કરીને તેમણે સૂતેલા ધુંધુકારીને દોરડાથી બાંધ્યો અને તેના ગળા ફસે લગાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. આનાથી તે જલ્દી મર્યો નહીં. ત્યારે તેણે ઘણી ચિંતાતુર થઈ. પછી તેમણે તેના મોં પર ઘણા બધા ભડભડતા અંગારા નાખ્યા. આનાથી અગ્નિની ઝાળથી ખૂબ તરફડીને મૃત્યુ પામ્યું. તેમણે ધુંધુકારીનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું. સાચે સ્ત્રીઓ ઘણું કરીને મોટું દુસ્સાહસ કરનારી હોય છે. તેમના આ કૃત્યની કોઈને પણ જાણ ન થઈ. લોકો પૂછતા તો કહેતી કે અમારા પ્રિયતમ ધનના લોભથી આ વખતે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે. આ વર્ષે જ પાછા આવી જશે. બુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં. જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેણે દુઃખી થવું પડે છે. તેમની વાણી તો કામીજનોના હૃદયમાં અમૃતની જેમ રસનો સંચાર કરે છે, પણ તેમનું હૃદય છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે. ભલા આ સ્ત્રીઓને કોણ વહાલું છે? અનેક પતિઓનો સહવાસ કરનારી કુલટાઓ ધુંધુકારી સઘળી સંપત્તિ સમેટીને ત્યાંથી ભાગી છૂટી. એમને તો કોણ જાણે કેટલા પતિ હતા. ધુંધુકારી પોતાના કુકર્મના કારણે ભયંકર પ્રેત થયો. તે વંટોળિયા રૂપે હંમેશા 10 દિશાઓમાં ભટકતો હતો અને ટાળ તડકાથી સંતપ્ત. તે ભૂખ તરસથી વ્યાકુળ થવાના કારણે હા દેવ, હા દેવ એમ
રાડો પાડતો હતો, પણ તે ક્યાંય પણ કોઈનો આશ્રમ મળ્યો નહીં. થોડોક સમય વીત્યા પછી ગોકર્ણ પણ લોકોના મુખેથી ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. તેથી તેમણે તેને અનાથ સમજીને ગયામાં તેનું શ્રાદ્ધ કર્યું. બીજે પણ જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં અવશ્ય તેનું શ્રાદ્ધ કરતા હતા. આ રીતે વિચરણ કરતાં કરતાં ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા અને રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા જ પોતાના ઘરમાં આંગણામાં સૂવા માટે પહોંચ્યા. ત્યાં અડધી રાત્રે ધુંધુકારીએ પોતાના ભાઈને સૂતેલા જોઈને પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું. તે ક્યાંક વરુનું, ક્યારેક હાથીનું, ક્યારેક પાડાનું, તો ક્યારેક ઇન્દ્રનું અને ક્યારેક અગ્નિનું રૂપ ધારણ કરતો રહ્યો. અંતે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયો. આ રીતે વિપરીત અવસ્થામાં જોઈને ગોકર્ણે નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે. ત્યારે તેણે ધૈર્યપૂર્વક પૂછ્યું. ગોકર્ણે કહ્યું કે તું કોણ છે? રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે? તારી આ દશા કેમ થઈ? અમને બતાવ તો ખરો, તું પ્રેત છે કે પિશાચ છે કે પછી કોઈ રાક્ષસ છે? સૂતજી કહે છે, ગોકર્ણના નામ પૂછવાથી તે વારંવાર જોરથી રોવા લાગ્યો. તેનામાં બોલવાની શક્તિ નહોતી, તેથી તેણે માત્ર ઈશારો જ કર્યો. ત્યારે ગોકર્ણ અંજલિમાં જળ લઈ તેને અભિમંત્રિત કરી તેના પર છાંટ્યું. તેનાથી તેના પાપોનું થોડું શમન થયું અને તે આ રીતે કહેવા લાગ્યો. પ્રેત બોલ્યો કે હું તમારો ભાઈ છું. મારું નામ ધુંધુકારી છે. મેં પોતાના દોષથી પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું. મારા કુકર્મો ગણી શકાય તેમ નથી. હું તો મહા અજ્ઞાનમાં વર્તતો રહ્યો. મેં લોકોની ભારે હિંસા કરી. અંતે કુલટા સ્ત્રીઓએ મને તડપાવીને મારી નાખ્યો. તેથી હવે પ્રેત યોનિમાં પડીને આ દુર્દશા ભોગવી રહ્યો છું. અત્યારે નસીબ જોગે કર્મનો ફળનો ઉદય થવાથી હું માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું. ભાઈ, તમે દયાના સાગર છો. હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો. ગોકર્ણે ધુંધુકારીની બધી વાતો સાંભળી અને પછી તેને કહ્યું કે ભાઈ, મને આ વાતનું મોટું આશ્ચર્ય છે કે મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું તો પણ તું પ્રેત યોનિમાંથી કેમ મુક્ત ન થયો? ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ હોય તો આનો કોઈ અન્ય ઉપાય નથી. સારું, તું બધી વાત વિસ્તારપૂર્વક કહે. મારે શું કરવું જોઈએ? પ્રેતે કહ્યું કે સેંકડો ગયા શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થઈ શકે તેમ નથી. આગળની કથા આવતીકાલે.